છેલ્લા 6 કલાકમાં 27 તાલુકામાં વરસાદ છે। વલસાડના નાના પોંઢામાં 2.5 ઇંચ વરસાદ, કપરાડા, ધરમપુર, વાપીમાં 1 ઇંચથી વધુ વરસાદ, વલસાડ ચીખલીમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સતત વરસાદનું જોર યથાવત છે અને હજુ પણ 1-2 દિવસ આ પ્રકારનું જોર રહેવાનું છે। તો દક્ષિણ ગુજરાત પાણી થઈ ગયું છે અને છેલ્લા 6 કલાકમાં 27 તાલુકા પાણીથી તરબોળ થયા છે। અત્યાર સુધી અલગ અલગ જે ઘટનાઓ છે, ખાસ કરીને વરસાદ જે મુસીબત લઈને આવ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। 597 લોકોનું સ્થળાંતર કરાયું છે। અત્યાર સુધીમાં 60 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। નવસારીમાં 50નું સ્થળાંતર, જૂનાગઢમાં 297 લોકોનું સ્થળાંતર, 3નું રેસ્ક્યુ કરાયું છે। તાપીમાં 1, ડાંગમાં 41નું રેસ્ક્યુ, ગીર સોમનાથમાં 250નું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગીર સોમનાથમાં 8, પોરબંદરમાં 1નું રેસ્ક્યુ, અમરેલીમાં 6 લોકોનું રેસ્ક્યુ। 1 જુલાઈથી 7 જુલાઈ સુધીના આ આંકડા છે। તો એક અઠવાડિયામાં 500થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા। કેટલાકનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું કારણ કે પાણીની વચ્ચે લોકો ફસાઈ ગયા હતા, બહાર નીકળી શકે તે પ્રકારની પરિસ્થિતિ ન હતી, માટે તંત્રની ટીમ ત્યાં પહોંચી તમામ સાધન સામગ્રી સાથે અને તેઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને આશરો આપવામાં આવ્યો છે, જ્યાં ભોજન પાણીની તમામ વ્યવસ્થા પણ તંત્ર તરફથી કરવામાં આવેલી છે। તો રાજ્યમાં અત્યાર સુધીમાં 15.26% વરસાદ, જી હા, અને 78 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ છે, 89 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ, 49 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ, 30 તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ થયો છે, 20 ઇંચ સુધીનો વરસાદ થયો છે। 12 તાલુકામાં 40 ઇંચ સુધી વરસાદ, 1 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ, કચ્છમાં 0.40% વરસાદ છે। ઉત્તર ગુજરાતમાં 9.9% વરસાદ છે, મધ્ય ગુજરાતમાં 11.87% વરસાદ છે, સૌરાષ્ટ્રમાં 18.80% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 19.22% વરસાદ છે। તો રાજ્યના 206 જળાશયમાં 36.61% પાણી, 70%થી વધુ ભરાયેલ ડેમની સંખ્યા 14 છે, 50%થી વધુ ભરાયેલ ડેમની સંખ્યા 19, 25%થી વધુ ભરાયેલ ડેમની સંખ્યા 55, 25%થી ઓછા ભરાયેલા ડેમની સંખ્યા 118 છે। તો રાજ્યમાં અત્યાર સુધીમાં 15.26% વરસાદ, ભલે ટકાવારીની રીતે આ ઓછો લાગતો હોય પરંતુ એક જ અઠવાડિયામાં આટલો વરસાદ વરસી ગયો છે। જૂન ભલે ખાલી ગયો, જુલાઈની શરૂઆત ધમધોકાર રહી અને કેટલાક વિસ્તારો જળ તરબોળ બની ગયા છે અને હજુ પણ પાણી ઓસરી નથી રહ્યા।